ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થા ISR દ્વારા અમદાવાદ શહેરને લઈને વૈજ્ઞાનિક અભ્યાસ જાહેર કરવામાં આવ્યો છે। સંસ્થાના સંકલિત ભૂકંપ જોખમના નકશા મુજબ સમગ્ર અમદાવાદમાં ભૂકંપનું જોખમ એક સરખું નથી। આ અભ્યાસમાં પશ્ચિમ અમદાવાદના થલતેજ, મેમનગર સહિતના કેટલાક વિસ્તારોને હાઈ રિસ્ક એટલે કે ભારે જોખમવાળા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ અમદાવાદમાં પણ અમુક વિસ્તારો હાઈ રિસ્ક હેઠળ આવે છે। સંશોધનમાં સામે આવ્યું છે કે સાબરમતી નદીની આસપાસના રેતાળ સ્થળો અને ભૂગર્ભમાં રહેલી પ્રાચીન નદીની ધારાને કારણે જમીનમાં કંપનીની અસર વધે છે। 2001ના ભુજ ભૂકંપ વખતે 240 કિલોમીટર દૂર હોવા છતાં અમદાવાદમાં ઇમારતો ધરાશાયી થઈ હતી। વન વિભાગ અને વૈજ્ઞાનિકોએ 23 બોરહોલ અને 54 સ્થળોએ ભૂગર્ભ તપાસ કરીને આ તારણ કાઢ્યું છે તથા ભૂકંપ પ્રતિરોધક બાંધકામ પર ભાર મૂક્યો છે। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધ્યું। ISRનો અભ્યાસ પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર, પૂર્વમાં રખિયાલ, બાપુનગર અને ઘોડાસર હાઈ રિસ્ક વિસ્તાર, 54 સ્થળોએ ભૂગર્ભ તપાસ શરૂ કરાઈ। 2001ના ભૂકંપ બાદ જમીનની રચના અંગે સંશોધન। તો આ સાથે અમારા સંવાદદાતા સચિન કાનાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સચિન, ISRના સર્વેમાં અમદાવાદમાં થયેલ ભૂકંપ સંશોધનમાં શું વિગતો સામે આવી છે? યશવી, ગાંધીનગરમાં ભૂકંપ સંશોધન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ છે, જેના દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો। આ અભ્યાસમાં એવું સામે આવ્યું છે, આ સમગ્ર અમદાવાદ શહેરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં એવું સામે આવ્યું છે કે પશ્ચિમ અમદાવાદ વિસ્તાર છે તેના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ છે, એટલે કે થલતેજ, મેમનગર, સેટેલાઇટ સહિતના જે કેટલાક વિસ્તારો છે તેમાં ભૂકંપનું વધારે જોખમ છે। વધતા ઓછા પ્રમાણમાં તો સમગ્ર પશ્ચિમ અમદાવાદ ભૂકંપની દ્રષ્ટિએ જોખમી બતાવવામાં આવ્યું છે। પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં પણ રખિયાલ, બાપુનગર, ઈસનપુર, ઘોડાસર કેટલાક એવા પણ વિસ્તારો છે જ્યાં પણ આવા ભૂકંપનું જોખમ વધારે છે। એ સિવાયના પૂર્વના વિસ્તારો જે કેટલાક છે ત્યાં ઓછું જોખમ છે, એટલે કે અમદાવાદમાં જે સર્વે કરવામાં આવ્યો હતો આ સંસ્થામાં, તેમાં વિગત એવી સામે આવી છે કે ભૂગર્ભમાં કેટલાક જમીનના જે સ્તર હોય છે, કેટલીક ખડકાળ જમીન હોય છે, કેટલીક ઓછી જમીન હોય છે અને એના જે સ્તર હોય છે તેના આધારે આ આખું અભ્યાસ કરવામાં આવ્યો અને તારણ આવ્યું છે કે પશ્ચિમ અમદાવાદની જે સ્થિતિ છે તે હાઈ રિસ્ક ઉપર છે, ભૂકંપનું જોખમ વધારે છે અને પૂર્વમાં આ હાઈ રિસ્કની ઓછું જોખમ છે। યશવી, જી સચિન, પશ્ચિમ વિસ્તારમાં જે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે અને ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગો પણ વધી રહી છે, તેના પર આપ શું કહેશો? યશવી, ચોક્કસથી વાત છે। જે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમાં 23 બોરહોલ કરીને અભ્યાસ કરવામાં આવ્યો હતો, એટલે કે 11 જે બોરહોલ કરવામાં આવ્યો તે 80 મીટર ઊંડા કરવામાં આવ્યા, 7 બોરહોલ કરવામાં આવ્યા હતા તે 40 મીટર સુધી ઊંડા કરવામાં આવ્યા અને 5 બોરહોલ 35 મીટર સુધીની ઊંડાઈ વાળા કરવામાં આવ્યા। એટલે આવા 23 બોરહોલ કરીને અભ્યાસ કરાયો અને 54 સ્થળો, જુદા જુદા અમદાવાદ શહેરના 54 સ્થળોએ સપાટીના તરંગોના વિશ્લેષણ દ્વારા ભૂગર્ભની જે કાપણીની તરંગની ગતિ અંગે પણ તપાસ કરવામાં આવી હતી અને તેને લઈને આ આખો અભ્યાસનું તારણ સામે આવ્યું છે। હવે તમે હાઈરાઇઝ બિલ્ડિંગની વાત કરી તો યશવી, થોડા દિવસો પહેલા જે આપણે જોઈએ કે જૂન મહિનામાં વેનેઝુએલામાં જે ભૂકંપ આવ્યો હતો 7.5 અને 7.2ની તીવ્રતાનો ભૂકંપ હતો, એ સિવાય ફિલિપાઇન્સમાં પણ ભૂકંપ આવ્યો હતો, એની તીવ્રતા પણ 7.8 સમથિંગ હતી આસપાસ અને ઘણું બધું નુકસાન થયું છે। જેટલી ઊંચી બિલ્ડિંગો બને છે યશવી, અને એવી બિલ્ડિંગોમાં જ્યારે ભૂકંપ આવતો હોય છે ત્યારે ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે। પણ એક વસ્તુ છે આ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઊંચી બિલ્ડિંગ બને છે પરંતુ એ ભૂકંપપ્રૂફ બિલ્ડિંગ બને છે તો કોઈ વાંધો નથી આવતો, પરંતુ અત્યારે બિલ્ડરો જે રીતે બિલ્ડિંગો બનાવી રહ્યા છે એમાંથી કેટલી ભૂકંપપ્રૂફ છે અને કેટલી ભૂકંપપ્રૂફ નથી એ ખાસ જાણવું જોઈએ। અને આ અંગે આખો યશવી જોઈએ ને તો સમગ્ર માત્ર ગુજરાત કે અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હવે ખરેખર સરકારે અને અન્ય સંસ્થાઓએ આ સાથે મળી અને બિલ્ડરોએ પણ એમાં સહભાગી થવું જોઈએ। એક કે હવે જે બિલ્ડિંગો ઊંચી બને છે તે ભૂકંપપ્રૂફ બનાવવામાં આવે એવી આખી પહેલ શરૂ કરવી જોઈએ, નહીં તો ભવિષ્યમાં જો કોઈ મોટો ભૂકંપ આવશે, વેનેઝુએલામાં જે રીતે આવ્યો, ફિલિપાઇન્સમાં આવ્યો, એ જો 7થી વધારેની તીવ્રતાનો ભૂકંપ આવશે તો યશવી ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે અને જાનહાનિ થવાની પણ પૂરેપૂરી સંભાવના રહે છે। યશવી, જી સચિન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। क्योंकि 2019 में एक साइंटिफिक पब्लिकेशन आया था हमारा, जिसमें ISR ने सिस्मिक हजार्ड अहमदाबाद में कितना है उसके ऊपर एक स्टडी की थी।
उस स्टडी में ये आया था कि जो भी सॉफ्ट सॉइल में जो भी इलाके हैं अहमदाबाद के, जैसे कि मेमनगर, सैटेलाइट या जोधपुर जैसे इलाके हैं, वहाँ पे इन कंपैरिजन टू जो दूसरे एरिया हैं अहमदाबाद के, वहाँ पे थोड़ा सा सिस्मिक हजार्ड ड्यू टू अर्थक्वेक थोड़ा ज़्यादा हो सकता है। और ये कहीं भी अगर सॉफ्ट सॉइल पे कोई भी बिल्डिंग रहती है तो इन जनरल एक सामान्य बात है कि सॉफ्ट सॉइल में सिस्मिक हजार्ड हमेशा इन कंपैरिजन टू जो हॉट रॉक में या दूसरी हॉट रॉक्स रहती हैं वहाँ पे जो बिल्डिंग्स बनती हैं उनके नंबर ये है कि कहीं पे भी कितना भी बड़ा अर्थक्वेक आए वहाँ पे कितनी भी स्टोरी की कोई भी बिल्डिंग कहीं पे बना सकते हैं। सिर्फ ये है कि जब हम कंस्ट्रक्शन करते हैं तो उसमें हमको अर्थक्वेक रेजिस्टेंट डिज़ाइनिंग यानी जो पैरामीटर्स BIS ने दिए हुए हैं वो, या साइट स्पेसिफिक सिस्मिक हजार्ड स्टडी अगर हम करा के कहीं पे भी कोई भी क्रिटिकल स्ट्रक्चर या हाई राइज बिल्डिंग बनाते हैं तो वो बना सकते हैं, और इससे कोई पैनिक होने की कोई